નમસ્કાર મિત્રો, હું કૌશિક ચાવડા. આજે આપણે લિયા ગામમાં આવ્યા છે, જ્યાં કારણે આપણે આ ગ્રિફિનનો ટ્રાયલ ડેમોન્સ્ટ્રેશન રૂપે નાખેલો હતો ડાંગરમાં. હવે આ તમારા સામે જોઈ શકો છો, 2 છોડ ડાંગરના છે. આમાં ગ્રિફિન નાખેલું છે ને આમાં નથી નાખેલું. હવે આપણે ખેડૂતભાઈથી વાત કરીએ કે એમને શું રિઝલ્ટ મળ્યું. સાહેબ, તમારું નામ જણાવશો? ધીરુભાઈ છોટાભાઈ રાઠોડ. ધીરુભાઈ. હવે ધીરુભાઈ, આ તમારી સામે જ છે ને તમારી સામે જ આપણે ડાંગરના 2 છોડ આપણે ઉખેડ્યા અત્યારે. હવે તમે જરાક કહો શું રિઝલ્ટ તમને જોવા મળ્યું, જરાક આપણા ખેડૂત મિત્રને જણાવો. બરાબર. આ નાખી હતી જે અમારી ગ્રિફિન, એમાં એના મૂળિયા મજબૂત અને એના જે આ ડાળા રહ્યા એ વધી ગયા, બધા પાકી વધારે ફાલું છે. અને જ્યાં નથી નાખ્યું એ પાત્રો છોડો રહે, એના મૂળે બી ટૂંકા છે, ગ્રોથ ઓછો છે. હા, ગ્રોથ ઓછો. આના બધા મૂળ મજબૂત અને લાંબા છે, અને આ ફાલ્યો એના જેટલા પાંખડા ડાળા છે એ વધી ગયા. તો આજે આપણા સાથે ઘણા ખરા ખેડૂતો જે આવેલા જ છે, તો તમારું શું મેસેજ આ લોકો આ બધા ખેડૂતોને શું કહેવા માંગો છો? ગ્રિફિન નાખવું જોઈએ કે ના નાખવું જોઈએ તમારા હિસાબથી? મારા હિસાબથી તો ગ્રિફિન નાખવું જોઈએ. સાહેબ, તમારું શું મત છે? નાખવું જ જોઈએ, કારણ કે તમે પ્રત્યક્ષ બતાવ્યું છે અમને, એટલા માટે નાખવું જ આપણે જોઈએ. રૂબરૂ જોયું છે. કારણ કે આપણે પેલામાં 15 ફણગા છે, આમાં 5 ફણગા છે, એટલે એટલે 100% નાખવું જોઈએ. આપણે રૂબરૂ જોયું જ છે. પછી પ્રત્યક્ષ. તો તમારા સૌ ખેડૂત મિત્રોથી વિનંતી, એકવાર ગ્રિફિન નાખી જરૂર જોજો. ધન્યવાદ.